નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે આણંદમાં સામરખા ચોકડી નજીક પૂરપાટ ઝડપે પસાર થતી એસટી બસના ચાલકે માર્ગ ઉપર આગળ જતા એક મોપેડને ટક્કર મારતા અકસ્માતમાં મોપેડ ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી। અકસ્માત સર્જાર એસટી બસનો ચાલક નશામાં ધૂત હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત આધેડ દ્વારા કરવામાં આવ્યો। આણંદ તાલુકાના હાડગુડ ગામમાં આવેલ અજમતપુરા વાડીમાં રહેતા 52 વર્ષીય આયત અલી યાકુબ અલી સૈયદ સવારના સમયે પોતાનું મોપેડ નંબર GJ23BN 6314 લઈને સદાનાપુરા ગામે સંબંધીની દફનવિધિમાં ગયા હતા। દફનવિધિ પૂરી કર્યા બાદ તેઓ પરત ઘરે જવા નીકળ્યા હતા અને બપોરના સમયે તેઓ આણંદમાં સામરખા ચોકડી નજીકથી પસાર થતા હતા। તે વખતે માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ઝડપે આવતી એસટી બસ નંબર GJ18Z8040ના ચાલકે આયત અલી સૈયદના મોપેડને ટક્કર મારી હતી। અકસ્માતમાં મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા આયત અલીને માથાના ભાગે ઈજા પહોંચી હતી। અકસ્માતની ઘટનાને પગલે સ્થળ ઉપર મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા અને અકસ્માત સર્જનાર એસટી બસના ચાલકને પકડી લીધો હતો। સ્થાનિકો તેમજ ઈજાગ્રસ્ત આયત અલી સૈયદે આ એસટી બસનો ચાલક દારૂ પીધેલ હાલતમાં હોવાના આક્ષેપ મૂક્યા છે।